પાટીદારો સામેના કેસને પરત ખેંચવા માટે કેટલાય સમયથી રજૂઆત કરવામાં આવતી હતી। ગઈકાલે સીએમઓ તરફથી દિનેશભાઈને જે જાણ થઈ છે એ બાબતે દિનેશભાઈને હાર્દિકભાઈ ટ્વીટના માધ્યમથી આ માહિતી આપી છે। એમાં 8 જેવા કેસો ગાંધીનગરના છે, 3 જેવા કેસ અમદાવાદના છે, 2 કેસ સુરત શહેરના અને 1 મહેસાણાનો, કુલ 14 કેસો બાબતે નિર્ણય લીધાની પ્રાથમિક જાણકારી છે સરકાર દ્વારા। અને આજ સાંજ સુધીમાં અથવા શનિ રવિ હોવાથી સોમવારે ગૃહ મંત્રાલય અથવા એના લાગુ સંલગ્ન જે મંત્રાલય કાયદા કે ગૃહ વિભાગ તરફથી આ બાબતે સત્તાવાર જાણકારી આપવામાં આવશે। અને હાલ જે સરકારશ્રીએ જે નિર્ણય લીધો છે એની સત્તાવાર જાહેરાત થયા પછી એની વિશેષ પ્રતિક્રિયા આપી શકાશે। અને આવનારા દિવસોમાં હજી પણ સુરત અને ઉત્તર ગુજરાતના જે વધારે કેસો પડતર છે કે જે કેસો પણ પરત ખેંચવાની સરકારશ્રી તરફ માંગણી મૂકી છે એ કેસો પણ વહેલી તકે પરત ખેંચાય એવી અમે આશા રાખીએ। તો પાટીદારો સામેના કેસ પરત ખેંચવાના નિર્ણયને લલિત કગથરાએ આવકાર્યો છે। પાટીદારો સામેના કેસ પરત ખેંચવાનો જે નિર્ણય લેવાની માહિતી સામે આવી રહી છે, હાર્દિક પટેલે પણ આ બાબતને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલું છે। જો કે આધિકારિક હજુ જાહેરાત કરવામાં નથી આવી સરકાર તરફથી કોઈ।